રૂપસી દાદા પધાર્યા છે। બોલો રૂપસી દાદાની। ખાસ ખાસ રૂપસી દાદાને તો આપણે શું સ્વાગત કરીએ આવા, પણ પરમ વંદન કરું છું રૂપસી દાદાના ચરણોમાં। અને શાસ્ત્રીજી આપને વાત કરું ખાસ કે જે દિવસે તમારો ફોન અમારા દીદીને હતો કે મારે આ પરિસરમાં ભાગવત સપ્તાહ વાંચવી છે, એ જ દિવસે આ રૂપસી દાદા અહીં હનુમાનજી દાદાના મંદિરમાં ખાતમુહૂર્તમાં પધાર્યા હતા। અને એ જ દિવસે તમે ત્યાં વાત કરી એ તો અમને ખબર નહોતી, એ જ દિવસે રૂપસી દાદા અહીંયા વચન આપીને ગયા હતા કે બેન, તમારી આ સંસ્થાના પરિસરમાં કોઈ સામેથી ભાગવત સપ્તાહ વાંચવા આવશે। અને બીજે દિવસે મને અમારા દીદીનો ફોન આવ્યો કે રીના, ભરતભાઈના પરિચયમાં એક શાસ્ત્રીજી કે જે ગોપાલભાઈ અને એમના સુપુત્ર છોટે બાલવ્યાસ જયભાઈ, એ બંને શાસ્ત્રીજીએ કહ્યું કે સંસ્થાની વાત ભરતભાઈ કરી અને સામેથી જ એમણે કહ્યું કે અમારે ત્યાં ભાગવત સપ્તાહ વાંચવી છે બીજે જ દિવસે। આ એ રૂપસી દાદા આજે અહીંયા પધાર્યા છે, તો હું આપના ચરણોમાં ફરી વંદન કરું છું અને અમારા સંસ્થાના પિતાતુલ્ય ડગલી સાહેબને વિનંતી કરું કે રૂપસી દાદાનું સ્વાગત કરે તિલક અને માળાથી, અને સાથે જયંતિ મામા શાલ ઓઢાડવા માટે પણ જોડાય। જયંતિ મામા અને ડગલી સાહેબ। બોલો રૂપસી દાદાની। શાસ્ત્રીજી અહીંયા નજીકમાં એકાદ કલાકના અંતરે કાત્રોલી ગામ છે, જે સુરાપુરા ગામના એ સુરાપુરા દાદા છે, અને ઘણા બધા ત્યાં પાળિયા પૂજાય છે, એમાંના એક આ રૂપસી દાદા। અમારે ઘણી બધી કસોટીઓ દાદાએ પૂરી પાડી છે। અમે 6 મહિના ખૂબ એક પ્રશ્નમાં હેરાન થયા હતા, એમાં અમે ખૂબ ગંગા નાયા એવું કહીએ તો રૂપસી દાદાને